નમસ્કાર મિત્રો, આપણે આગે ધોરણ 11નું નવી બ્લુપ્રિન્ટ પ્રમાણે કોમ્પ્યુટરનું પેપર છે 50 ગુણનું, બરાબર. મોડલ પેપર છે કે કેવા કેવા પ્રશ્ન પૂછાઈ શકે અને ચેપ્ટર 1 થી તે 4 માંથી છે, બરાબર. નવી બ્લુપ્રિન્ટ પ્રમાણે કે 1 થી 5 ચેપ્ટર હતા, પણ અત્યારે નવી બ્લુપ્રિન્ટ પ્રમાણે પ્રથમ સત્રમાં 1 થી તે 4 પાઠનું પૂછાવાના છે. તો એના આધારે અમુક MCQ છે જે આની અંદર છે, આપણે જોવી, બરાબર. સોલ્યુશન કર્યું કે મલ્ટીમીડિયા શબ્દ કયા શબ્દ પરથી બનાવવામાં આવ્યો છે, તો કે મલ્ટિપલ અને મીડિયા. મલ્ટીમીડિયામાં મહત્તમ કેટલા માધ્યમો સાંકળી શકાય, તો કે 5. કોઈ પણ ભાષામાં અર્થપૂર્ણ ધ્વનિને શું કહેવાય, તો કે સાઉન્ડ, અવાજ. આપણે જેનું ટાઈમ્સ, સેન્ચુરી, બુકમાર્ક વગેરે નીચેનામાંથી કયા પ્રકારના ફોન્ટના ઉદાહરણો છે, તો કે સેરિફ ફોન્ટ. વિન્ડોઝ મીડિયા કોમ્પોઝિશનનો ઉપયોગ કરીને બનાવેલ ધ્વનિ ફાઇલ સ્વરૂપ નીચેનામાંથી શું હોઈ શકે, તો WM છે. અક્ષરની ટોચથી સૌથી નીચેના બિંદુ વચ્ચેના અંતરને કયા પદ દ્વારા રજૂ કરવામાં આવે છે, તો કે કદ દ્વારા. જુદી જુદી શૈલીઓ અને કદ ધરાવતા ટાઇપફેસને રજૂ કરવા માટે કયા પદનો ઉપયોગ કરવામાં આવે છે, તો કે ફોન્ટ. મેક્રોમીડિયા ફ્લેશ, બરોબર. અહીં સિંગલ લખ્યું એટલે શિફિંગ સ્ટુડિયો અને પેન્સી કયા પ્રકારના એનિમેશન સોફ્ટવેરના ઉદાહરણ છે, તો કે 2D. કોમ્પ્યુટરની સ્ક્રીન પર આવેલા નાના ટપકાને કયા નામથી ઓળખવામાં આવે, તો કે પિક્સલ. ચિત્રોને કયા વર્ગોમાં વર્ગીકૃત કરી શકાય, તો કે સંદેશ અને રાષ્ટ્ર. ડિજિટલ કેમેરા દ્વારા ઉપયોગમાં લેવામાં આવતું સૌથી સામાન્ય ચિત્ર ફાઇલ સ્વરૂપ કયું છે, તો કે JPG, જોઈન્ટ ફોટોગ્રાફ. અને નીચેનામાંથી કઈ પદ્ધતિમાં ગાણિતિક સમીકરણની મદદથી ચિત્રનો સંગ્રહ કરવામાં આવે, તો કે સંદેશ. તસવીરોને ડિજિટલ સ્વરૂપમાં રૂપાંતરિત કરવા કયા સાધનોનો ઉપયોગ લેવામાં આવે, તો કે સ્કેનર. PNG એટલે તો કે પોર્ટેબલ નેટવર્ક ગ્રાફિક. વેબ બ્રાઉઝરના ભાગ તરીકે સરળતાથી પ્રસ્થાપિત કરીને ઉપયોગમાં લઈ શકાય તેવા સહાયક પ્રોગ્રામને શું કહે છે, તો કે પ્લગઇન. મલ્ટીમીડિયાનો નીચેનામાંથી કયા પદમાં વહેંચી શકાય, તો કે સંવાદિત અને અસંવાદિત. નીચેનામાંથી એનિમેશનના કયા પ્રકારમાં X અને Y અક્ષ પર દર્શનીય ફેરફાર ઉદ્ભવે છે, તો કે 2D. ઓબ્જેક્ટનો રંગ બદલવા માટે નીચેનામાંથી કયું ટૂલ ઉપયોગી છે, તો કે ફિલ. શિફિંગ સ્ટુડિયો નીચેનામાંથી કયા પ્રકારનું ઓર્નિંગ ટૂલ છે, એટલે કે એડિટિંગ ટૂલ, તો કે સમય આધારિત ઓર્થોમિક ટૂલ. ટૂલબોક્સ વિન્ડો કેટલી પેલેટમાં વહેંચાયેલી, તો કે 3. શિફિંગ સ્ટુડિયોમાં બનેલી ફાઇલને કયું એક્સટેન્શન આપવામાં આવે છે, તો કે .siz. કઈ પેનલ પસંદ કરેલ લેયરના પ્રાચર દર્શાવે, તો કે પેરામર. વર્તુળની ત્રિજ્યા બદલવા માટે કયા રંગનું ડક રજૂ કરવામાં આવે છે, તો કે ભૂરા રંગનું. ગમે તેટલા બિંદુ અને વક્રોની મદદથી ઓબ્જેક્ટની રચના કરવા માટે કયા ટૂલ ઉપયોગમાં આવે છે, તો કે બ્લાઇન્ડ. ઓબ્જેક્ટમાં બે રંગો વચ્ચે એક સરખી અસરથી સંક્રમિત પૂરક માટે કયા ટૂલનો ઉપયોગ કરવામાં આવે છે, તો કે ગ્રેડિયન્ટ. જે બે રંગ આપણે ભેગા કરીએ તે. નીચેનામાંથી કયું ગ્રેડિયન્ટ સીધી લીટીમાં સરળ ટ્રાન્ઝેક્શનની રચના કરે, તો કે લાઇનર. જે આપણે આમ ગ્રેડિયન્ટ આડી કર્યું તો લાઇનર થયું, ઊભું થાય તો પણ, બરોબર. ઓથરવેર આઇકનને ઓથર કયા પ્રકારનું છે, તો કે આઇકન કે ઇવેન્ટ આધારિત ટૂલ. વર્તુળના બે અગત્યના પ્રાચર, તો કે કેન્દ્ર અને ત્રિજ્યા. લેયરના કેટલાક પ્રાચરોનું નિયંત્રણ કરવા માટેના હાથોને કયા નામથી ઓળખાવી શકાય, તો કે ડક. ઓબ્જેક્ટનું સ્થાન બદલવા માટે કયા રંગના ડકનો ઉપયોગ કરવામાં આવે છે, તો કે લીલા રંગનો. નીચેનામાંથી કઈ ક્રિયા દ્વારા લેયરની દૃશ્યતા નિયંત્રિત કરી શકાય, તો કે ઓપેસિટી. બરાબર. ટેક્સ્ટ લેયરની રચના કરીને લખાણ ઉમેરવા માટે કયું ટૂલ ઉપયોગી છે, તો કે ટેક્સ્ટ. નીચે પૈકી કયો શબ્દ ઓબ્જેક્ટને અમુક સમયાંતરે દર્શાવવાની બાબતને રજૂ કરે છે, તો કે ફ્રેમ. નીચેના પૈકી કઈ ટેકનિકમાં છબીમાં પહેલા દરેક નાના ફેરફાર કરવામાં આવે અને પછી ક્રમબદ્ધ રીતે દર્શાવવામાં આવે, તો કે ફ્રેમ બાય ફ્રેમ એની મેસ. જે આપણે શિફિંગ સ્ટુડિયોમાં ઓલું આપણે દરો બનાવી, થોડોક આગળ અકાળવી, એવી રીતે ઠેઠ આવી રીતે આગળથી ત્યાં અકાળવી, તો એ પ્રમાણે. અંત સમય માટે સામાન્ય રીતે નીચે પૈકી કયો સમય ગોઠવાયેલ હોય છે, તો કે 5 સેકન્ડ. નીચેના પૈકી કઈ બાબત એક ફ્રેમ રજૂ કરે જે ઓબ્જેક્ટના ગુણધર્મો ફેરફાર નક્કી કરે, તો કે કી ફ્રેમ. નીચેના પૈકી ક્યુ વે પોઈન્ટ રજૂ કરતો નિર્દેશ દર્શાવે છે, તો કે ચતુષ્કોણ, ડાયમંડ. એનિમેટ એડિટ મોડમાં કેનવાસની ફરતે કિનારી એટલે કે આઉટલાઇનનો રંગ કયો થઈ જાય, તો કે લાલ રંગનો, બરાબર. જે આપણે ઓલું અકાલતા હોય શિફિંગ સ્ટુડિયો ફ્રેમ ટુ ફ્રેમ તે ઓલા ઉપર ડાગલો દોર્યો એની ઉપર ક્લિક કર્યું એટલે
નીચેના પૈકી કયું પદ દસ્તાવેજમાં સમયની લંબાઈ નક્કી કરે તો કે ફ્રેમ. નીચેના પૈકી કઈ સ્લાઇડ બારની સાચી કિંમત છે તો કે 3 સેકન્ડ 9 બરાબર. અહીંયા 98 38 છે તો 3 સેકન્ડ 9 સેકન્ડ બરાબર એવું છે. નીચે પૈકી કયું પદ અસરને રજૂ કરે જેમાં એક છબી બીજી છબીમાં પરિવર્તિત થાય તો કે મોર્ફિંગ. ફ્રેમ પ્રતિ સેકન્ડ માટે સામાન્ય રીતે નીચેના પૈકી કઈ ગોઠવણ હોય છે તો 24 ફ્રેમ બરાબર સેકન્ડ પર ફ્રેમ. નીચેના પૈકી કયું પદ સાદા હોય તેવા ઓબ્જેક્ટને ગતિ અને હલનચલનનો અભ્યાસ કરે છે તો કે કાઇનેમેટિક. નીચેના પૈકી કયા સ્તરનો પ્રકાર છે બરાબર. નીચે પૈકી કયા સ્તરનો પ્રકાર તો કે ગ્રેડિયન્ટ. નીચેના પૈકી કોને તેનું પોતાનું લેયર હોય છે તો કે ઓબ્જેક્ટ, એલિમેન્ટ અને ઇફેક્ટને. નીચેના પૈકી કઈ પેનલ સ્તરના પરિબળો છે તો કે પેરામ્સ. નીચે પૈકી કઈ બ્લેન્ડ પદ્ધતિ સામાન્ય ગોઠવણી છે તો કે કોમ્પોઝિટ. નીચેના પૈકી કઈ લાક્ષણિકતાનો ઉપયોગ કરીને આપણે કોઈ એક સ્તરની નીચેના સ્તરને અસર પહોંચાડ્યા વગર માત્ર એક જ સ્તરને અસર આપી શકીએ તો કે એન્કેપ્સ્યુલેશન. કેનવાસના અલગ અલગ દરેક સ્તરને નીચે પૈકી કયા વિભાગમાં વિભાજિત કરવામાં આવે તો કે લેયર. લેયરને ગુજરાતીમાં સ્તર પણ કહેવાય. ગ્રેડિયન્ટ, બ્લર અને ડિસ્ટોન્સ અને ફિલ્ટર કયા ભાગના પ્રકારો છે તો કે લેયર. આ એક સામાન્ય હતો આવી રીતે તમને ડેમો બતાવવા માટે કે કેવું પેપર હોઈ શકે, આમાંથી ને અમુક પ્રશ્ન હોઈ શકે બરોબર. તો આવી રીતે તમારે તૈયારી કરવી. આ તમને એક ડેમો માટે. તો મિત્રો ફરી મળશું નવો વિડીયો. ત્યાં સુધી મને આપો રજા. વંદે માતરમ. જય ભારત.